नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभात। पाठ 16 में આપણે ચાલતો હતો પુતલિકા પરીક્ષા, પુતળીઓની પરીક્ષા, જે ઉપદેશાત્મક અથવા બોધનાત્મક સ્ટોરી છે જેમાંથી આપણે બોધ પડે એનો પહેલો લેક્ચર આપણે જોઈ ગયા, અડધો પાઠ પૂરો થયો અને બીજો લેક્ચરમાં આપણે આ પાઠ પૂરો કરી નાખીએ એનો આ પાર્ટ 2 એટલે કે બીજો લેક્ચર, બીજો પાઠ. તો આપણે જોયું કે રાજાને પ્રસન્ન થયેલા જોઈ અને વેપારી થઈ ગયો કે રાજા ગમે મૂર્તિ લઈ ગયો તો મારું કામ થાય, અને મૂર્તિને ખરીદવાની રાજાને વિનંતી કરી વેપારીએ, અને રાજાએ એની પ્રાઇસ પૂછી અને વેપારીએ ત્રણેય પુતળીઓની અલગ અલગ કિંમત બતાવી કે પહેલી ₹1, બીજી 1000, ત્રીજી 1 લાખ, આટલો બધો ડિફરન્ટ. અને આશ્ચર્ય રાજાને થયું અને વેપારીને પૂછ્યું કે આવું કેમ, કે ત્રણેય સમાન પુતળી છે એનું અસમાન મૂલ્ય કેમ? બરોબર. કે ત્રણેય સમાન પુત્રી છે તો એનું અસમાન મૂલ્ય કેમ? એટલે પછી એ વેપારીએ કહ્યું કે એ જવાબ હું પણ દઈ શકું, પણ તમારી આ રાજસભામાં ઘણા બધા વિદ્વાનો અને બુદ્ધિશાળીઓ છે, તો એ આ પુતળીઓની પરીક્ષા કરી અને એના કિંમતનો તફાવત અને એનું કારણ એ તમને કહેશે, તો તમે એને પ્રશ્ન કરો. એની હાજરીમાં હું જવાબ દઉં તો એનું અપમાન થયું કહેવાય. પછી રાજા છે એ જ પ્રશ્ન એ રાજસભાની અંદર જે બુદ્ધિશાળી વિદ્વાનો બેઠા હતા એની આગળ રજૂ કર્યો, અને એક પછી એક બુદ્ધિશાળી જે વિદ્વાનો એ સ્ટેજ ઉપર આવી મૂર્તિની પરીક્ષા કરી અને પોતાના બુદ્ધિ મુજબ કારણ દર્શાવતા ગયા, પણ બધા કારણ ખોટા પડ્યા. અને પછી હવે આ પ્રશ્ન જવાબ જો રાજ્યસભામાંથી ન મળે તો આમ ક્રેડિટ જાય ને, કે રાજાની સભામાં કોઈ બુદ્ધિશાળી છે જ નહીં, કે કોઈનાથી જવાબ ન આપવાનો. એટલે રાજાએ એ કાર્ય પછી મંત્રીને સોંપ્યું, અને મંત્રી છે મંત્રીને એ કાર્ય સોંપ્યું નહીં તો બહુ બુદ્ધિશાળી હતો, એટલે મંત્રીને એટલું તો એને અંદાજ આવી ગયો કે તાત્કાલિક અત્યારે આ મૂર્તિની કિંમત અને કેટલી એનો તફાવત શું છે ને એનું કારણ એ અત્યારે કહેવું શક્ય નથી, એમાં થોડોક સમય જોશે. એટલે મંત્રીએ 2 કે 3 દિવસની આખો સમય માગ્યો કે મને 2 કે 3 દિવસ સમય આપો. અને પછી હવે એ મંત્રી છે એ ત્રણેય પુતળીઓને પોતાના ઘરે લઈ જાય છે. અને પછી શું થાય છે ત્યાંથી આપણે આ લેક્ચરની શરૂઆત કરી કે મંત્રી તાહા પુતલિકા સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ. મંત્રીએ તાહા એટલે બહુવચન છે ને, સાતે તાહા સ્ત્રીલિંગ, ત્રીજો પુરુષ, પ્રથમા વિભક્તિ બહુવચન, કે મંત્રીએ તાહા પુતલિકા તે પુતળીઓ છે એને સ્વીકૃત્ય એટલે સ્વીકારી ગૃહમ આગચ્છતિ ઘરે આવ્યો. ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત અપી બુભુક્ષિત, પરિશ્રાંત એટલે થાકેલો હતો, કારણ કે સવારથી અહીં સુધી મંત્રીને તો બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય, આવા કેટલા કેસ આવતા હોય, એટલે મેન્ટલી થાક વધારે લાગે ફિઝિકલી કરતાં, બરાબર. એટલે એ થાકેલો હતો અને વેરી વેરી હેંગ્રી, એ ભૂખો પણ હતો, એને ભૂખ પણ લાગેલી હતી. એટલે મંત્રી છે એ ગૃહમ આગત્ય ઘરે આવી અને પરિશ્રાંત એટલે કે થાકેલો અને બુભુક્ષિત એટલે કે ભૂખ્યો. સ્ટોપ કરી નાખજો. નમસ્કાર મિત્રો. હવે આપણે જોયું કે મંત્રી છે એ પુતળીઓને લઈ અને સ્વીકૃતિ એનો સ્વીકાર કરી અને ગૃહમ આગત્ય ઘરે આવ્યો. અને ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત થાકેલો પણ હતો અને બુભુક્ષિત ભૂખ્યો પણ હતો. એટલે ગૃહમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત થાકેલો પણ હતો, અપી એટલે પણ બુભુક્ષિતો અપી એટલે ભૂખ્યો પણ હતો, પરિશ્રાંત બુભુક્ષા ચ ઉપેક્ષા થાક્યો એ તો ભૂખ્યો હતો, છતાંય થાક્યો હતો તો વિરામ ન કર્યો, આરામ ન કર્યો, અને ભૂખ્યો હતો તો જમ્યો નહીં. એટલે પરિશ્રમ બુભુક્ષા, પરિશ્રમ એટલે કે થાક અને ભૂખની ઉપેક્ષા એટલે એની અવગણના કરવી, થાક અને ભૂખની
અવગણના કરી, એટલે થાક્યો તો વિરામ ન કર્યો, આરામ ન કર્યો, અને ભૂખ્યો તો જઈમો નહીં, એ બેયને એવોર્ડ કરી અને સર્વાણી દૈનંદિનાની, અને એ સિવાય બધાય સર્વાણી એટલે બધા, દૈનંદિનાની એટલે રોજબરોજના કાર્ય, એ સર્વાણી દૈનંદિનાની કાર્યાની રોજબરોજના કાર્યો છે પરિત્યજ્ય એટલે છોડીને, થાક્યો તો આરામ ન કર્યો એટલે આરામ છોડી દીધો, જમ્યો ભૂખ્યો હતો તો જમ્યો પણ નહીં એટલે જમવાનું પણ છોડી દીધું, અને જે કંઈ રોજબરોજના કાર્ય હતા જે બાકી રહી ગયા હતા એ ન કર્યા. સર્વાણી દૈનંદિનાની કાર્યાની પરિત્યજ્ય, બધા જ દૈનંદિનાની કાર્યાની પરિત્યજ્ય એટલે બધા જ રોજબરોજના કાર્ય છે એ પરિત્યજ્ય એટલે કે છોડીને, રોજબરોજના કાર્ય છોડી અને તાહા પુતલિકાહા તે પૂતળીઓ છે એનું સૂક્ષ્મે શીકયા, સૂક્ષ્મે શીકયા એટલે કે ઝીણવટતાપૂર્વક, આપણે કહીએ ને બારીકાઈ, બરાબર. એટલે બધા જ દૈનંદિનાની કાર્યાની પરિત્યજ્ય, બધા જ જે રોજબરોજના કાર્ય હતા એને છોડી અને તે પૂતળીઓનું સૂક્ષ્મે શીકયા એટલે સૂક્ષ્મતાપૂર્વક, ઝીણવટપૂર્વક પરીક્ષતે એટલે એની પરીક્ષા કરી. તતઃ ત્યાર પછી સહપુતલિકા નામ એટલે ઝીણવટપૂર્વક પરીક્ષા કરી. ત્રણેય પૂતળીઓને એક પછી એક જોવા જ લાગ્યો, પેલીને જોવી, બીજીને, ત્રીજીને, વળી પેલીને, બીજી, ત્રીજીને, પેલી અરે બીજી હરકાવી, બીજી અરે ત્રીજી, ત્રીજી અરે પેલી, આમ એકબીજા અરે. અને એવામાં એ જોતો તો આમ ઝીણવટપૂર્વક, બારીકાઈપૂર્વક, એવામાં એની નજર ક્યાં ગઈ? ત્યાર પછી સહપુતલિકા નામ કર્ણેશુ એકમ છિદ્રમ પશ્યંતી, એને પુતલિકા નામ કર્ણેશુ, એને જે પૂતળી હતી, પૂતળીઓ, એના કાનમાં એકમ છિદ્રમ પશ્ય, એક છિદ્રમ એટલે કે કાણું, પશ્ય એટલે જોયું, એટલે અતિશય બારીકાઈપૂર્વક એને જોયું ને, બરાબર પૂતળીઓનું આખું ઓબ્ઝર્વેશન કર્યું તો એને પૂતળીઓના કાનમાં એક છિદ્ર જોયું અને ત્યાંથી ને એનો જવાબ મળે છે, બરાબર. એ છિદ્ર જોયું તો મનમાં પ્રશ્ન થયો, કિમ અર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંતયત તસ્ય મનસી, એટલે એને મનમાં તરત જ વિચાર આવ્યો, છિદ્ર જોયું ને કાનમાં એટલે તરત જ વિચાર આવ્યો કે મોંમાંથી ઈ છૂટો પાડો, ઇદમ, ઇદમ એટલે કે આ, છિદ્રમ એટલે કે છિદ્ર, કાણું, કિમ અર્થમ ઇતિ શા માટે હશે, ઇતિ એટલે કે એવો, ચિંતયત એટલે વિચાર આવ્યો કે આ કાણું આ કાનમાં શા માટે હશે, એવો વિચાર આવ્યો. અને જેવો વિચાર આવ્યો એટલે અકસ્માત, અકસ્માત એટલે અચાનક, અચાનક એક વિચાર સમુત્પન્ન, અચાનક એક વિચાર ઉત્પન્ન થયો. પહેલાં તો એ કાણું જોયું ને એટલે મનમાં એવું થયું કે ઇદમ છિદ્રમ કિમર્થમ ઇતિ, ઇદમ એટલે કે આ, છિદ્રમ એટલે કાણું, આ કાણું શા માટે હશે, બરાબર, આ કાણું શા માટે હશે, ચિંતયત એટલે એવો વિચાર કરવા લાગ્યો કે આ કાણું શા માટે હશે, તસ્ય મનસી એટલે અહીંયા વિચાર કરવા લાગ્યો કે આ કાણું શા માટે હશે, શા માટે હશે. એવામાં તસ્ય મનસી એટલે કે એના મનમાં અકસ્માત એટલે અચાનક વિચાર સમુત્પન્ન, એક વિચાર ઉત્પન્ન થયો એટલે આઈડિયો આવ્યો. તન અનુસરંત એટલે તેની જે એના મનમાં વિચાર આવ્યો ને એ વિચારને ફોલો કરે છે. તમ અનુસરણ તેને અનુસરી, તેને એટલે કે ને એ વિચાર જે મનમાં આવ્યો એને અનુસરી અને અસો, નમાંથી અછૂટો પડશે, અસો એટલે કે તે એટલે કે એ મંત્રી, પુતલિકા નામ કર્ણે એકામ સલાકામ પ્રાસિપ્ત, એટલે જેવો એને મનમાં વિચાર આવ્યો અને તરત જ આઈડિયો આવ્યો અને એ આઈડિયા પ્રમાણે હવે ફોલો કરે છે. શું ફોલો કર્યું કે પૂતળીઓના કાનમાં એક સલાકામ એટલે સળી, સલાકામ એટલે લખજો સળી, પ્રાસિપ્ત એટલે કે નાખી, એટલે પહેલી પુત્રીના કાનમાં એક સળી નાખી, કારણ કે એ છિદ્ર તો ત્રણેય પુત્રીના કાનમાં હતું, એવું નહોતું કે એકમાં હતું ને બેમાં નહોતું, ત્રણેયના કાનમાં એક છિદ્ર હતું. એટલે તો વધારે વિચાર આવે ને કે આ છિદ્ર શું કાને છે, એટલે તેને અનુસરી અને અસો એટલે કે તે મંત્રીએ એ પુતલિકા નામ કર્ણે એકા પુત્રીઓના કાનમાં એક એ સલાકા એટલે કે એક છિદ્ર છે એ પ્રાસિપ્ત એટલે નાખ્યું. એટલે એક સલાકા એટલે કે એક સળી, જેના બાકસની સળી કહેવાય ને, એક સળી છે એ છિદ્રમાં પ્રાસિપ્ત એટલે નાખી. પછી પેલી પુત્રીના કાનમાં સળી નાખી, પછી તો એ બીજી ત્રીજીમાં પ્રયોગ કરે
સર્વાસુ પુતલિકાસુ, સર્વાસુ પુતલિકાસુ, બધી પુતળીઓના એ કાનમાં પ્રસિપ્તા સલાકામ પ્રસિપ્તા, સલાકામ એટલે સડી, પ્રસિપ્તા એટલે નાખી, બધી પુતળીઓના કાંસમાં લઈ લેવાનું કાનમાં, કાંસ પૂરો, સલાકામ એટલે કે સડી, પ્રસિપ્તા એટલે નાખી, તો પરિણામ ત્રયમ પ્રાપ્ત. પરિણામ છે કેટલા પ્રાપ્ત થયા? 3, કારણ કે પુતળીઓ કેટલી હતી? 3, અને દરેક પુત્રીના કાનમાં એક છિદ્ર હતું અને પુતળી 3 હતી. તો પહેલી પુત્રીના કાનમાં સળી નાખી, બરાબર, બીજી પુત્રીના કાનમાં સળી નાખી, ત્રીજીના કાનમાં સળી નાખી, તો 3 પુત્રી હતી. તો પરિણામ કેટલા પ્રાપ્ત થયા? 3, પણ 3 એ 3 જુદા જુદા પરિણામ પ્રાપ્ત થયા. કઈ રીતે જુદા જુદા? એ હવે કહે છે કે એકસ્યા પુતલિકા કર્ણે સલાકા પ્રસિપ્તવા, એકસ્યા પુતલિકા, એક પુત્રી એટલે પહેલી પુત્રીના કર્ણે એટલે કે કાનમાં, સલાકા એટલે સળી, પ્રસિપ્તવા એટલે કે નાખી, બરાબર, પહેલી પુત્રીના કાનમાં સળી છે એ નાખી, તો શું થયું? અપરસ્માત, અપરસ એટલે અપર એટલે બીજા, અને સ્માત અવયવ છે, અપરસ્માત એટલે બીજા કર્ણાત એટલે કાનમાંથી, બીજા કાનમાંથી બરહી નિગરતા, બરહી એટલે કે બહાર, ને નિગરતા એટલે આવી ગઈ. એટલે પહેલી પુત્રી હતી એના કાનમાં સળી નાખીને તો બીજા કાનમાંથી બહાર આવી ગઈ. એટલે પહેલું પરિણામ મળ્યું. પછી એને તપાઈશું કે બીજીમાં આવું જ થાય છે કે કંઈક અલગ થાય છે. એટલે હવે જુઓ, દ્વિતીયામ પુતલિકા, બીજી પુત્રીના કર્ણે એટલે કે કાનમાં સલાકા એટલે સળીને પ્રસિપ્તવા એટલે નાખી, બીજી પુત્રીના કાનમાં સળી નાખી, તો મુખાત બરહી નિર્ગતા, તો બીજી પુત્રીના કાનમાં સળી નાખીને તો મુખમાંથી બહાર નીકળી ગઈ. એટલે પરિણામ બીજું પ્રાપ્ત થયું અને પહેલાં કરતાં અલગ પ્રાપ્ત થયું. તો હવે એ તો વિશ્વાસ બેસી ગયો ને કે ત્રીજી પુત્રીના કાનમાં સળી નાખીશ એટલે આનાથી અલગ જ થાય, બરાબર. તો હવે જુઓ કે તૃતીયા પુતલિકા કર્ણે, ત્રીજી પુત્રીના કાનમાં સલાકા પ્રસિપ્તવા, સલાકા એટલે સળી છે એ નાખી, તો ઉદરમ ગતા, તો પેટમાં ગઈ. એટલે ત્રીજી પુત્રીના કાનમાં સળી નાખીને તો પેટમાં ગઈ, અને ન પુનઃ બહિર સમાગતા, એટલે પુનઃ એટલે કે પાછી, બહિર એટલે કે બહાર, ન સમાગતા આવી નહીં. લ્યો આ પેરેગ્રાફ પૂરો. તો ફરીથી પેરેગ્રાફનું રિવિઝન કરી નાખું કે મંત્રી છે એ પુતળીઓને સ્વીકારીને પોતાના ઘરે લઈ આવે છે. ઘરે લઈ આવ્યા પછી એ થાક્યો પણ હતો અને ભૂખ્યો પણ હતો. થાક અને ભૂખને ત્યજીને, છોડીને, અવગણીને, અને બધા જ જે રોજબરોજના કાર્ય હતા એને છોડી અને પુતળીઓનું સૂક્ષ્મથી સૂક્ષ્મ ઝીણવટતાપૂર્વક અવલોકન કરવા લાગ્યો. એવામાં એનું ધ્યાન એક પુતળી હતી, બરાબર, એમાં એક છિદ્ર હતું એના કાનમાં, ત્યાં ગયું. એટલે એને જોયું કે તે પુત્રીઓના કાનમાં એક છિદ્ર એને જોયું અને વિચાર આવ્યો કે આ છિદ્ર શા માટે હશે, બરાબર. તેના મનમાં અચાનક એક વિચાર આવ્યો, અને જે એના મનમાં વિચાર આવ્યો એટલે કે આમ પ્રેક્ટિકલ કરવાનો આઈડિયો, એ પ્રમાણે એને ફોલો કર્યું. શું ફોલો કર્યું? કે પહેલી પુત્રી છે એના કાનમાં એક સળી છે એ નાખી, પછી તો સર્વાસુ પુતલિકાસુ, પછી બધી પુત્રીના કાનમાં સળી નાખી, તો પરિણામ ત્રયમ પ્રાપ્ત, તો પરિણામ 3 પ્રાપ્ત થયા. કઈ કઈ રીતે? કે પહેલી પુત્રીના કાનમાં સળી નાખી, બરાબર, તો એ બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. બીજી પુત્રીના કાનમાં સળી નાખી તો મુખમાંથી બહાર નીકળી ગઈ, મોઢામાંથી ને. ત્રીજી પુત્રીના કાનમાં સળી નાખી તો ઉદરમાં વહી ગઈ અને ફરી પાછી આવી નહીં, અને જવાબ મળી ગયો અને ખુશ થઈ ગયો. અનેન, આથી પ્રસન્ન મંત્રી, આથી પ્રસન્ન થયેલો મંત્રી છે એ નિશ્ચિંતમ ભૂતવા, નિશ્ચિંતમ આથીને પ્રસન્ન થયેલો મંત્રી છે એ નિશ્ચિંતમ એટલે ચિંતા વગરનો થઈ અને દિવસમ વ્યાપયતી, દિવસમ એટલે દિવસે, વ્યાપયતી એટલે લખો પસાર કરવું. હવે એને રાજા પાસે 3 દિવસની રજા મળી ગઈ હતી ને, પણ આ તો આખી રાયથી જજુઈમો અને કારણ શોધી કાઢ્યું. એટલે 2 દિવસ રાજ્યમાં ગયો નહીં, કારણ કે પછી ઓમ રજા ક્યાં મળે, બરાબર. એટલે 2 દિવસ ઘરે આરામ કર્યો અને ત્રીજે દિવસે એ ગયો. આથી પ્રસન્ન થયેલો મંત્રી છે એ નિશ્ચિંત બની અને દિવસ વ્યાપયતી એટલે ટુ બી પાસ્ટ, પસાર કરવું, દિવસ પસાર કરવા લાગ્યો. તૃતીય દિવસે અને ત્રીજા દિવસે
असो એટલે કે મંત્રી રાજસભામાં ઉપસ્થાય, ત્રીજા દિવસે તે મંત્રી છે એ રાજસભામાં ઉપસ્થિત એટલે કે હાજર થયો અને પુતલિકા પ્રદર્શનમ ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ. ત્રીજા દિવસે એ મંત્રી રાજસભામાં હાજર થયો અને પૂતળીઓ છે એને પ્રદર્શય એટલે બતાવી અને ક્રમશઃ એટલે સ્ટેપ બાય સ્ટેપ એની કિંમત કીધી કે ભાઈ પહેલી પુત્રી છે એની કિંમત રૂપિયો, બીજી પુત્રી છે એની કિંમત 1000 અને ત્રીજી 1 લાખ અને તમ મૂલ્યમ વણિક સર્વથા અન્મોદય. એટલે રાજાએ જે મંત્રીએ જવાબ આપ્યો પુત્રીના કિંમતનો એટલે રાજાએ ઓલા વેપારી સામું જોયું કે આ સાચું છે અને વેપારીએ હા પાડી. ઓલા વિદ્વાનોએ કીધું તો કંઈ જવાબ સાચો નહોતો એટલે વેપારીએ ના પાડી, પણ આ તો સાચો હતો એટલે હાથ પાડવી પડે. એટલે રાજાએ તમ મૂલ્યમ તેની કિંમત વણિક એટલે વેપારીએ સર્વથા અન્મોદયત એટલે અનુમોદન કરવું એટલે સમર્થન આપવું. વેપારીએ મોઢું હલાવ્યું કે એ બોલે છે એ સાચું છે, બરોબર છે. તતઃ હવે મિત્રો રાજાનો પ્રશ્ન તો હજી તો એ પ્રશ્ન જ રહ્યો ને. વેપારીએ એમ કીધું કે ત્રણેયની કિંમત અલગ અલગ છે, ત્યાંથી રાજાને ઝટકો લાગ્યો કે સમાન પુત્રી છે તો મૂલ્યનું અસમાન કેમ, બરાબર. પછી વેપારીએ કીધું કે એ પ્રશ્ન તમે તમારા વિદ્વાનોને પૂછો, એનું કિંમત અને કારણ બે દર્શાવશે, પણ વિદ્વાનો કોઈ કિંમતને કારણ દર્શાવી ન શક્યા. પછી મંત્રીને કીધું તો મંત્રી ઘરે લઈ ગયો ને પોતાની બુદ્ધિ મુજબ કિંમતને કારણ દર્શાવી દીધા, બરાબર. એટલે વેપારીએ કીધું કે સાચું છે, પણ આ કઈ રીતે થયું? રાજાનો જે પ્રશ્ન તો પ્રશ્ન જ લ્યો કે ભાઈ સમાન પુત્રી છે તો એનું મૂલ્ય અસમાન કેમ, બરાબર. એટલે હવે રાજા એમ કહે છે કે મારા પ્રશ્નનો તો જવાબ આપો તમે બેમાંથી એક. તતઃ ત્યાર પછી આશ્ચર્યચકિત નૃપ, આશ્ચર્યચકિત થયેલો રાજા છે એ મૂલ્ય ભેદસ્ય કારણમ પૂછંતી. આશ્ચર્યચકિત થયેલો રાજા આ મૂલ્ય ભેદસ્ય એટલે કિંમતના તફાવતનું કારણ પૂછે છે કે શા માટે આટલો બધો ડિફરન્ટ, કે સરખી જ મૂર્તિ છે તો એમાં કાંઈ ફેરફાર નથી, છતાંય પહેલીની 1 જ રૂપિયા કેમ, બીજીની 1000 રૂપિયા કેમ, એટલો બધો વધારો, અને ત્રીજીની તો એનાથી વધારે લાખ રૂપિયા, તો આવું કેમ? કારણમ વિજ્ઞાપયમ વણિકમ કથયતી. કારણ જાણી અને વેપારી કહે છે કે હે નૃપ, હે રાજા, મયા એટલે કે મારા દ્વારા પ્રથમાયા પુતલિકા મૂલ્યમ. હવે અહીં વેપારી છે એ જે રાજાનો પ્રશ્ન જવાબ આપે છે ને, એટલે વેપારી પહેલાં પહેલી મૂર્તિની કિંમત જણાવે છે કે પહેલી મૂર્તિની કિંમત આ છે, અને પછી એનું કારણ દર્શાવે છે કે શા માટે, એનું રીઝન. પછી બીજી મૂર્તિની કિંમત દર્શાવે ને પછી એનું કારણ, ત્રીજીની કિંમત અને એનું કારણ, અને કિંમતને કારણ બે હાઈરે દર્શાવે છે કે કારણમ વિજ્ઞાપય. કારણ જાણી અને વણિક કહે છે કે હે નૃપ, હે રાજા, મયા પ્રથમાયા પુતલિકા મૂલ્યમ રૂપ્યકમ અત્રમ કથયિતમ. હે રાજા, મારા દ્વારા હતા તો મેં તને પહેલી પુત્રી છે એની કિંમત 1 રૂપિયો કથિતમ એટલે કહી છે, એની કિંમત 1 રૂપિયો છે. શા માટે? હવે જે એને પ્રેક્ટિકલ કર્યું હતું ને એ દર્શાવે છે કે યતોહિ, જેમ કે ખરેખર એતસ્યા કરણે પ્રસિપ્તવા સા સલાકા, પહેલી પુત્રીની કિંમત 1 રૂપિયો છે. જેમ કે એતસ્યા આના કરણે એટલે કે કાનમાં, સલાકા એટલે સળી, પ્રસિપ્તવા એટલે નાખી, આના કાનમાં મેં જ્યારે સળી નાખી તો દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છન્તિ, તો બીજા કાનમાંથી એ બહાર આવી ગઈ. એટલે આના કાનમાં, પહેલી મૂર્તિના કાનમાં મેં સળી નાખીને તો બીજા કાનમાંથી બહાર આવી ગઈ. તો એમાંથીને શું જાણવા મળ્યું કે યજનઃ, જે માણસ હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ, જે માણસ હિતકારી હોય, સારા સારા એવા વચન હોય એ એક કાનેથી સાંભળે છે અને અપરસ્માત કર્ણાત અને બીજા કાનમાંથી બહિર નિષ્કાસયતી, અને બીજા કાનમાંથી બહાર નિષ્કાસયત એટલે કાઢે છે, તસ્ય મૂલ્યમ અપી રૂપ્યકમ અત્ર ભવતી, તેનું મૂલ્ય 1 રૂપિયા છે. જે માણસ સારું સારું સાંભળે ખરી પણ જીવનમાં કાંઈ ઉતારે નહીં, એટલે એક કાનેથી સાંભળે ને બીજા કાનેથી કાઢ નાખે, તો એવો માણસ નકામો છે, બરાબર. એટલે એની કિંમત મેં 1 રૂપિયા કીધી. દ્વિતીયા પુતલિકા મૂલ્યમ સહસ્રમ અત્ર કથિતમ. આમાં અમુક વાક્ય સમાન આવશે કે બીજી પુત્રી છે એનું મૂલ્ય મેં સહસ્રમ એટલે
1000 રૂપિયા કથિતમ એટલે કહેલું છે. યતોહિ જેમ કે ખરેખર એતસ્યા કરણે સલાકા પ્રસ્વિત્વા, આના કાનમાં મેં જ્યારે સળી નાખી એટલે બીજી પુત્રીના કાનમાં મેં જ્યારે સળી નાખીને ત્યારે મુખાત નિર્ગચ્છંતી, મુખમાંથીને બહાર આવી. તો એના પરથી શું જાણવા મળ્યું કે એક જન હિતકારી વચનમ કર્ણાભ્યામ, દ્વિવચન આવ્યું ને, ઓમાં એક જ વચન હતું કે એક કાનેથી સાંભળે બીજા કાને કાઢી નાખે, પણ આમાં તો બે કાનેથી સાંભળે છે કે એક માણસ છે એ હિતકારી વચન છે કર્ણાભ્યામ, દ્વિવચન છે, બે કાનેથી સાંભળે છે અને તદંતરમ ત્યાર પછી અસો એટલે કે તે હિતકારી વચન છે એ પરેભ્ય એટલે કે બીજાને ઉપદેશ એટલે ઉપદેશ આપે છે. એટલે બીજી મૂર્તિ હતી એના કાનમાં મેં સળી નાખી તો મુખમાંથી બહાર નીકળી ગઈ. તો એના પરથી મને એવું જાણવા મળ્યું કે એક માણસ એવો છે કે પોતાના બંને કાનેથીને હિતકારીને ઉપદેશ જેવા વચન હોય ને એ સાંભળે છે, બંને કાનેથી સાંભળે છે અને સાંભળ્યા પછી એ ઉપદેશ છે એ બીજાને આપે છે, એ ઉપદેશ બીજાને આપે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તિતા, પરંતુ પોતે એમાં પ્રવૃત્ત થતો નથી. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ, આવા પ્રકારના માણસની કિંમત છે એ 1000 રૂપિયા છે. કારણ કે એવો માણસ છે એ હિતકારી વચન બે કાનેથી સાંભળે છે, યાદે રાખે છે અને પછી બીજા લોકોને એમ કહે છે કે આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ, પણ પોતે પાછો એનાથી વિરુદ્ધ કરતો હોય છે. પોતે એ અમલમાં મૂકતો નથી, બીજાને અમલમાં મુકાવે છે કે ભાઈ આમ કરો આમ ન કરો, પણ પોતે અમલમાં મૂકતો નથી. તો એ માણસની કિંમત 1000 રૂપિયા છે. અને તૃતીયા પુત્રિકા મૂલ્યમ લક્ષ રૂપમ કથિતમ, ત્રીજી પુત્રી છે એનું મૂલ્ય મેં તને 1 લાખ રૂપિયા કીધું હતું. કારણ કે યતોહિ જેમ કે એતસ્યા કરણે પ્રસિદ્ધવા સલાકા, આના કાનમાં મેં જ્યારે સળી નાખી ત્યારે ઉદરમ ગતાહા, પેટમાં ગઈ. ત્રીજી પુત્રીના કાનમાં સળી નાખી તો એ પેટમાં ગઈ, બરાબર, અને ન પ્રત્યાવર્તા, ફરી પાછી આવી નહીં. તો એના પરથી મને એ જાણવા મળ્યું કે યજનઃ, જે માણસ હિતકારી વચનમ કર્ણાભ્યામ શૃણોતી, જે માણસ હિતકારી વચન છે એ બંને કાનોથી સાંભળે છે, તદંતરમ ત્યાર પછી અસો એટલે તે હિતકારી વચન છે એ સ્વમનસી સ્થાપિતવા, પોતાના મનમાં મગજમાં ઉતારે છે. એક માણસ હિતકારી વચન બંને કાનોથી સાંભળે છે, પોતાના મનમાં ઉતારે છે અને સ્વજીવને યથા પ્રસંગે, અને પોતાના જીવનમાં યથા પ્રસંગે એટલે જ્યારે જરૂર આવે એવા સમયે પલિપાલી હતી એનું પાલન પર કરે છે. હિતકારી વચન સાંભળે છે, મગજમાં ઉતારે છે અને જ્યારે એવી કટોકટી કે એવો સમય આવે ને ત્યારે હિતકારી વચન એ ઉપદેશ છે એનું જીવનમાં પાલન કરે છે. એતાદૃશ્ય જન, અને ઉત્તમ માણસ કહેવાય. આવા પ્રકારનો માણસ છે એનું મૂલ્ય અધિકમ સ્યાત, આવા પ્રકારનું માણસનું મૂલ્ય છે અધિક એટલે વધારે હોય છે. ઇતિ વિચારીએ, એમ વિચારી અને અસ્ય મૂલ્યમ, આની કિંમત મેં લક્ષ્યકાત્મક નિર્ધારિત, એમ વિચારીને મેં આની કિંમત 1 લાખ રૂપિયા રાખી. લ્યો, તો સમજાણું. મંત્રી છે, બરાબર, એ ત્રીજે દિવસે રાજસભામાં આવ્યો અને એ રાજાને મૂર્તિ બતાવી અને પછી એને એની કિંમત બતાવી કે આ કિંમત અલગ અલગ છે, પહેલીની એટલી, બીજીની એટલી, ત્રીજીની એટલી. રાજાએ વેપારી સામે જોયું કે સાચું છે, વેપારીએ હા પાડી. પછી રાજાએ કીધું કે ભાઈ મારા પ્રશ્નનો જવાબ તો મળ્યો જ નહીં, બરાબર, કે શા માટે આ સમાન પુત્રીની કિંમત અલગ અલગ છે, તમે કઈ રીતે આની રૂપિયો જ કેમ કીધું, આની 1000 રૂપિયા જ કેમ કીધું, આની 1 લાખ રૂપિયા જ કેમ. પછી વેપારી કહે છે કે શું કહે છે કે હે રાજા, મેં તને પહેલી પુત્રીની કિંમત 1 રૂપિયા કહી હતી. શું કાને કે આ પુત્રીના કાનમાં મેં એક સળી નાખી તો બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. તો એના ઉપર એને જીવનમાં શું જાણવા મળ્યું કે જીવનમાં પણ દુનિયામાં ઘણા બધા લોકો એવા હોય કે જે હિતકારી વચન હોય એ એક કાનેથી સાંભળે છે ને બીજા કાનેથી કાઢી નાખે છે, તો જીવનમાં તો ઉતારતા નથી, તો એ માણસ નકામો છે, એટલે એની કિંમત રૂપિયો કઈ. બીજી પુત્રીની કિંમત મેં તને 1000 રૂપિયા કીધી. શા માટે કે બીજી પુત્રીના કાનમાં મેં સળી નાખી તો મુખમાંથી બહાર નીકળી ગઈ, મોઢામાંથી. તો સમાજની અંદર એવા પણ લોકો હોય છે કે જે હિતકારી વચન છે એ બંને કાનોથી સાંભળે છે, બંને કાનોથી સાંભળે છે અને પછી બીજાને
એ ઉપદેશ આપે છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પોતે પાછું એમ ન કરતો હોય, પોતે પોતાના જીવનમાં ઉતારતો નથી, એટલે એની કિંમત મેં 1000 રૂપિયા કીધી. અને ત્રીજી પુત્રી છે એની કિંમત મેં તમને 1 લાખ રૂપિયા કીધી, કારણ કે એના કાનમાં મેં જ્યારે સળી નાખીને તો ઉદરમાં એટલે પેટમાં ગઈને ફરી પાછી આવી નહીં. તો એના પરથી મને એવું જાણવા મળ્યું કે સમાજની અંદર એવા પ્રકારના પણ લોકો છે કે જે હિતકારી વચન છે એ બંને કાનોથી સાંભળે છે અને પછી પોતાના મગજમાં ઉતારે છે, યાદ રાખે છે, અને જ્યારે જીવનમાં પોતાના જીવનમાં ક્યારેક એવી કોઈ ઘટના કે પ્રસંગ બની જાય ત્યારે હિતકારી વચન જીવનમાં એનું પાલન કરે છે. બરાબર? તો આવા પ્રકારના માણસની કિંમત તો વધારે જ હોય એવું મેં માની અને એની કિંમત મેં 1 લાખ રૂપિયા નક્કી કરી. બરાબર? આવી રીતે એને આખું એને ચોખવટ કરી. અને સમાનામ પુતલિકાનામ અસમાન મૂલ્યે ઇતિ તાત્વિક ચિંતયમ નિહિતમ અસ્તિ. આમ સમાન પુતળીઓનું અસમાન મૂલ્ય છે એ આ તાત્વિક વિચાર એ નિહિતમ એટલે કે અહીં રજૂ કરવામાં આવ્યો છે. બરાબર? આ તાત્વિક એ વિચાર છે અહીં રજૂ કરવામાં આવ્યો છે. લ્યો મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થયો. MCQ જોઈ જાય. કિયત પુતલિકા હા આસન, કેટલી પુત્રી હતી? પેજ નંબર 71 ઉપર. તો કે તીસર. પછી પુતલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત? તો કે સમાનમ, ભિન્નમ ભિન્નમ, એનું મૂલ્ય તો અલગ અલગ હતું. પછી વણિજે આશ્ચર્યમ ક કથયતી, વણિજ છે એને આશ્ચર્ય સાથે કેને કહ્યું? રાજા આવશે. પછી મંત્રી નામ પુતલિકા નામ પરીક્ષમ કતિ દિનાની, કેટલા દિવસ મંત્રીએ માંગ્યા હતા? 3 એટલે 3 દિવસ. પુતલિકાના પરીક્ષા કિમ કર્ણમ પ્રયુક્ત, કેના દ્વારા થઈ હતી ને? સલાકામ એટલે સળી દ્વારા. દ્વિતીય પુતલિકા કિયત મૂલ્યમ સહસ્ર એટલે કે 1000 રૂપિયા. પછી પ્રશ્નના જવાબ એરો કરીને સામે લખતા જાજો. તીસર પુતલિકા હા કીદૃશ આસત, ત્રણેય પુતળીઓ કેવી હતી? તો મેં તમને ઓલી અંડરલાઈન કરી હતી ને પાઠની શરૂઆતમાં કે કાષ્ઠમયો. બરાબર? કાષ્ઠમયો. પછી કેવી પુત્રી હતી? કાષ્ઠમયો સૌંદર્યમ કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ સમાન તીસર પુતિકલા આસન. જે અંડરલાઈન કરાવેલી છે એની કોપીમાં લેજો. પછી સભાયામ કીદૃશા પુરુષા વિરાજંતે, સભામાં અહીંયા અંડરલાઈન કરાવી હતી. કેવા પુરુષો બિરાજે છે? કે સભાયામ વિદ્વાન વિચક્ષણા પુરુષા વિરાજંતે. વિદ્વાન અને વિચક્ષણા એ જવાબ આવશે. કહ મૂલ્ય ભેદસ્ય કારણ સ્પષ્ટમ કરોતી, કોણ મૂલ્યના ભેદનું કારણ સ્પષ્ટ કરે છે? તો કે વણિક. પછી મંત્રી પુતલિકા કરણીશું કિમ અપશ્યત? તો કે એકમ છિદ્રમ. તૃતીયા પુતલિકા કિયત મૂલ્ય, ત્રીજી પુત્રીનું મૂલ્ય કેટલું હતું? તો કે લક્ષ્ય 1 લાખ રૂપિયા. પછી સંદર્ભ છે અહીંયા હું કહું અહીંયા ટીક કરો, પહેલું ને ત્રીજું. ત્રીજા પ્રશ્નમાં પહેલું ને ત્રીજું. પછી ચોથો પ્રશ્ન જે ગુજરાતીમાં જવાબ આપો એમાં ટીક કરો પહેલું, ત્રીજું અને પાંચમું. બરાબર? લ્યો, અહીંથી આપણો આ પાઠ પૂરો થાય છે અને અહીંથી આપણે લેક્ચર પણ પૂરો કરીએ. અસ્તુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોઈ ચેપ્ટરની શરૂઆત કરશું. અસ્તુ.